નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। માંગરોળ શહેરી આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં વયવંદના આયુષ્માન કાર્ડ અંતર્ગત કેમ્પ યોજાયો। વયવંદના આયુષ્માન કાર્ડ અભિયાન અંતર્ગત માંગરોળ શહેરી આરોગ્ય કેન્દ્ર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બંદર ખાતે આયુષ્માન કાર્ડ માટેના કેમ્પ યોજાયા, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ઠુંબર, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાની ઉપસ્થિતિમાં 70 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકોને સ્થળ પર જ આયુષ્માન કાર્ડ મળી રહે તે માટેનો કેમ્પમાં આયોજન હતું। મોટી સંખ્યામાં વડીલોએ આ કેમ્પનો લાભ લીધો। આ સાથે જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા નગરપાલિકા કચેરી અને તાલુકા પંચાયત કચેરીની પણ મુલાકાત લીધી। શહેરમાં નગરપાલિકાની નવી બિલ્ડિંગ બનાવવા માટે જગ્યાનો પ્રશ્ન સહિત રોડ, રસ્તા અને પાણી જેવા અલગ અલગ પ્રશ્નોને સાંભળી આગામી દિવસોમાં વહેલી તકે ઉકેલ લાવવા જણાવ્યું। શહેર ભાજપ પ્રમુખ નિલેશ સોમૈયા, નગરપાલિકા પ્રમુખ કૃષ્ણાબેન, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ, પાલિકા સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। હરેશ ઠુંમર, પ્રમુખ જિલ્લા પંચાયત જૂનાગઢ। ઘણા સમયથી માંગરોળના સૌ અમારા આગેવાનો પ્રવાસનું કહેતા હતા। આજે મારો પ્રવાસ માંગરોળના સિટીની અંદર નગરપાલિકા, તાલુકા પંચાયત અને પીએસસી સીએસસી સેન્ટરે મારી આજની મુલાકાત થઈ। હું બંદર પર પણ ગયો। 120 જેટલી ઓપીડી ત્યાં જોવામાં આવી હતી। સરકારશ્રીની એક યોજના છે કે 70 વર્ષથી ઉપર વયમર્યાદાના કાર્ડો માટે કંઈ પણ ડોક્યુમેન્ટ વગર સરકારશ્રી દ્વારા વયમર્યાદાનું કાર્ડ એમને ફ્રીમાં કાઢી આપવાનું। કોઈ પણ ડોક્યુમેન્ટની માયાજાળમાં પડ્યા વગર એમનો ફોટો પાડી માત્ર આધાર કાર્ડને લિંક કરીને વયમર્યાદાનું કાર્ડ સરકારશ્રી દ્વારા એ 70 વર્ષની ઉપરની જેમની ઉંમર થઈ ગઈ હોય એમને એ કાર્ડ સરકારશ્રી દ્વારા ફ્રી મુક્ત આપવામાં આવે છે। 1 થી 10 લાખ રૂપિયા સુધીની સારવાર એની અંદરથી લઈ શકશે। 1 પણ રૂપિયો આપ્યા વગર કોઈની પણ ઘરે નાની મોટી બીમારી આવે તો આ કાર્ડનો સંપૂર્ણ ઉપયોગ કરી શકશે। સારામાં સારી મલ્ટી સ્પેશિયાલિટી કે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પણ એ કાર્ડનો ઉપયોગ થઈ શકશે। આજે નગરપાલિકા, તાલુકા પંચાયત અને સૌ આગેવાનોને સાથે રાખીને નગરોના પ્રશ્ન સાંભળ્યા। અમુક પ્રશ્નો નગરોના હતા, જે માંગરોળ નગરપાલિકાના એક મોટો પ્રશ્ન છે કે એમની નગરપાલિકા બનાવવાની હોય, એની પાસે જગ્યા ન હોય, ત્યારે નગરપાલિકાના સૌ સભ્ય અને અમારા સંગઠનના પ્રમુખ દ્વારા એક માંગણી કરવામાં આવી છે કે જિલ્લા પંચાયતની એક ગેસ્ટ હાઉસ પડ્યું છે, બંધ હાલતમાં પડ્યું છે, એનો ઉપયોગ થતો નથી। એ જગ્યા ખૂબ વિશાળ છે અને એ જગ્યા નગરપાલિકાનું ભવન બનાવવા માટે જો આપવામાં આવે તો એના માટે નગરપાલિકાના પ્રમુખ અને સૌ અમારા કોર્પોરેટરશ્રી દ્વારા અમને લેખિતમાં માંગણી કરી છે। આવનારા જનરલ બોર્ડ, જિલ્લા પંચાયતના સામાન્ય સભામાં ઠરાવ કરી એ જગ્યા માંગરોળને ફાળવવામાં આવશે ને ત્યાં સારું ભવન બનશે અને નગરપાલિકાનો વહીવટ ત્યાંથી કુશળતાથી થઈ શકે એના માટે આજે રજૂઆતો થઈ છે। અલગ પ્રશ્નો સાંભળીને એ પ્રશ્નને પણ વાચા આપવા અમારા ધારાસભ્ય છે ભગવાનજીભાઈ પણ ઉપસ્થિત હતા। અમુક રોડ, રસ્તાને પાણી ભરાવાના જે પ્રશ્નો છે એને આગામી દિવસોમાં હાથ પર લઈને એના સોલ્યુશન કરવામાં આવશે।